આજે ઘણા દિવસો પછી મેં વ્લોગ શૂટિંગ કરી રહ્યા છે હોસ્ટેલ રેલીમાં જવાનું છે, સાયકલ ગોતી રહ્યા છે હિતેશભાઈ. જય શ્રી રામ. જય શ્રી રામ. ચલો તો હવે કઢવી સાહેબ સાયકલ જોઈએ. હવે મારે બહાર જવાનું છે રેલીની અંદર. તો સાયકલ બધું તૈયાર થઈ ગઈ છે રેલી માટે, તમે જોઈ શકો છો. સાયકલ લઈને જવાનું છે, તમે જોઈ શકો છો. અમે હવે નીકળીશું રેલીમાં. તો તમે જોઈ શકો છો અહીંયા રેલીનો રઘુપતિ રાઘવ રાજા તો રેલી માટે અમે બધા તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અત્યારે સાયકલો અહીંયા ઘણી બધી ઊભી છે અને અમે સાયકલ વગર રેલીમાં જઈ રહ્યા છીએ. રેલીની અંદર અમે હિતેશને બધા જઈ રહ્યા છીએ. કયું ઉભું રહેવું? તો રેલી જે છે કોલો જઈ રહ્યા છે. અમે ચાલતા જઈ રહ્યા છીએ, સાયકલો જઈ રહી છે, તમે જોઈ શકો છો. હવે અમે જઈશું કોલોનીની અંદર. તો કોલોની અંદર જે ડીજે લાવ્યું છે તો આપણે જોતા આવીએ ત્યાં બાજુ. ચલો હવે જઈએ. તો હવે અમે ગયા છે કોલોનીની અંદર. તમે જોઈ શકો છો કોલોનીની અંદર આ પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે શ્રીરામનો. ડીજે લાઈવ ડીજે છે અને પ્રોગ્રામ છે, તમે જોઈ શકો છો. गणपति मंडल दांतीवाला कॉलोनी हनुमान दादा मंदिर पधारशो. दीकरीओ उभा ना બધા दीकरीओ કોલોનીની અંદર આવ્યા હતા એટલે રેલી ચાલુ છે અહીંયા. હવે અમે જઈ રહ્યા છીએ આજમાં જમવા જવાનું છે એટલે જમવા જઈશું. હવે બાઇકમાં લઈને નીકળીશું. હવે થોડી વારમાં બાઇકમાં જઈએ છીએ. રાત્રે ગરબા પણ છે તો અમે ગરબા તમને બતાવીશું. ગરબાનું સ્ટેજ ગોઠવી દીધું છે. અત્યારે અમે ખાલી નાસ્તો કરીએ અને ફટાફટ પતાવી દઈએ બધું. તો હવે ચા અને નાસ્તો કરી અને પાછા જઈ રહ્યા છે હોસ્ટેલમાં જમવાનું છે. તો તમને બતાવી કે કેવું છે પાછળ ગોઠવેલું, તમે જોઈ શકો છો. પાછળ આ રીતનું હોસ્ટેલને ગોઠવ્યું છે, લાઇટિંગ. ચાનો નાસ્તો ને ગોઠવી બધું કરી દીધું છે. હવે હમણાં 8 વાગે જેવા ગરબા ચાલુ થાય છે તો અમે ગરબાનું બધું તમને બતાવીશું. અત્યારે આ લાઇટિંગ છે. અત્યારે વાગ્યા છે રાતના 12 અને અમે ગરબા પતાવીને હવે આવ્યા છે હોસ્ટેલની અંદર. તો હવે અમે બ્લોગને એન્ડ કરીએ છીએ. ફરીથી મળીશું નવા બ્લોગમાં. બાય.